સાંભળવાનો પ્રયત્ન કર્યો છો, પણ છતાં થોડી થોડી ઠંડી લાગી હોય એવું પણ દેખાય છે. પણ ઠંડી ઉડાડી નાખીએ આપણે બધા એક સાથે જયનાદ કરીએ પરમાત્મા સદગુરુ મહારાજનો, તો ઠંડી અહીંયાથી ભાગી જશે રાજસ્થાનનો આગળ. અને આપણો મહેમા ચાલે તો સુધી સાહેબ પાવરમાં રહેવાનું. આ સભા કોની છે? સંતોની. અહીંયા માય ગોગલા થઈને બેસાય નહીં. એટલે ખૂબ વંદન કરું છું. ખૂબ શાંતિથી બેઠા છો. તો આપણે તો પહેલાં તો જયનાદ કરીએ સદગુરુ મહારાજનો. એક સાથે બધા જયનાદ કરજો. બોલો સદગુરુ મહારાજની, સદગુરુ કાનજીરામ મહારાજની, પધારેલા હરિગુરુ સંતની જય. ખૂબ ખૂબ ધન્યવાદ. દલપતરામ મહારાજે આપણે બધાને પોતાના દ્વારે આમંત્રણ આલી અને તેડાયા. આવા મહાપુરુષોનું પ્રગટ પરમાત્મા સ્વરૂપ સંતોનું દર્શન કરાયું. એ બદલ એમના આખા પરિવારને ખૂબ ખૂબ વંદન. વિશેષ સંતોએ ખૂબ સારી ધારા ચલવી છે. આ મનુષ્ય જીવનની અંદર ખૂબ જીવન જાણવા જેવું મળ્યું છે, પણ છતાંય સંતોનો સંગ નહીં થાય ત્યાં સુધી આ જીવનની ખબર પડે એવી નથી. ગમે તેમ તીરથ વરત કથા કીર્તન કરો, ઓમ હવન બધુંય કરો ને, તો એ આ જીવન કેવું મળ્યું છે ને શા માટે મળ્યું છે એની ખબર કોઈ દિવસ પડશે નહીં. પણ જ્યારે આવા સદગુરુ સંતો મળી જાય તો સાહેબ સહેજે સહેજે આપણું જીવન સફળ થઈ જાય. અને આ જીવનની સાહેબ ત્યારે જ મોજ આવે કે એ મોજનો કોઈ પાર નથી, એ મોજની કોઈ સીમા નથી. એવી મોજ છે. પણ જ્યારે આવા સાચા સદગુરુ સંતો મળે તો જ સાહેબ આ મોજ મળે, ને કે કોઈ દિવસ મળે એવી નહીં. આ તો ગોતી ગોતીને કેટલાય જતાય રહ્યા. આ વિશ્વની અંદર કેટલાય આયા ને આ મોજ ગોતી ગોતીને જતાય રહ્યા. પત્તોય લાગતો નથી ને અત્યારે હાલ કેટલાય ગોતી પણ રહ્યા છે, પણ એ મળે એવી નથી. જેમ પાણી નો ડેઘડો ભરી અને મોય વલોણું કરવા જઈએ ને તો પછી એની તોર બાગ નહીં. એ બધી મહેનત ફોગટમાં જાય. એમાં મોખણ ના આવે કોઈ દિવસ. મોખણ ખાવું હોય તો દૂધ લાવીને દહીં જમાવવું પડે. જ્યારે દૂધમાં સાસનું મેળવણ પાડો ત્યારે દહીં જોમણ, જો જોમમાં હોય જો કચાશ રહી ગઈ તો બધુંય ફેલ. એ કશા કોમમાં આવે નહીં. એની એ રીત જાણવી પડે ને પછી જમાવવું પડે. તો આની રીત જાણ્યા વગરનું આ જીવન એ સદગુરુના શરણમાં જઈને નહીં જોમો તો ફેલ જીવું. એના કરતા ફેલ ના જાય એના માટે ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. નિરોધ બાપુએ તો ખૂબ ઈશારો કર્યો છે કે હરતા ફરતા ધંધો કરતા ધ્યાન ધણીનું ધરવું. નિરોધ કે નિષ્ઠાનું ફળ. અધર્મથી અધરવું ને ધર્મ ધસીને કરવું. નિરોધ કે નિષ્ઠાનું ફળ. આ જે પોતાની નિષ્ઠા સાહેબ જો નહીં હોય તો પછી હમણાં પ્રવીણભાઈ હાલ કીધું કે હજુ નિરોધ વાળાએ દોડી રહ્યા છે, ધજાઓ લઈને દોડે છે ને હજુ પેલામાં નાવાઈ જાય છે. આ નાયેલા મેલા થયા. આમ ગમે એમ નહીં ને તો ઉજળા થઈ નહીં. જો ઉજળા કરે તો સદગુરુ સંતો જ કરી શકે. આ વિશ્વમાં બીજા કોઈની તાકાત નથી કે સાહેબ આ જીવન ઉજળું થાય. પણ હજુ તો ડુમચ્ચો મારવા જાય છે. ઘણા મેલા થઈને આવે, ડબલ મેલા થઈને આવું સાહેબ. એમનો પછી કોઈ દાડો ઓછો ઉદ્ધાર થાય નહીં. આ વિશ્વમાં કોઈ ના બચાવી શકે. દેવી દેવતા ભગવાન કોઈ ના બચાવી શકે. અને સદગુરુ બચાવું સાહેબ. સદગુરુના તુલ્ય આ વિશ્વમાં કોઈ આવી શકે એવો નથી. હાવ ફેંકી દીધેલો કચરો હોય
આ બધા પેલા લોકો વેણીને લઈ જઈશ ને પછી ફેક્ટરીમાં જ્યાં પછી કેવો માલ બનીને આવે છે એમ હાવ નકામો થઈ ગયેલો માણસ હોય પણ સાહેબ આ ફેક્ટરીમાં આવી ગયો ને તો જોઈ લો પછી એનો ચરકાર અને એનું જીવન. પણ જો આ ફેક્ટરીમાં ના આવે તો સુધી તો મેળ પડાયો નથી. એટલા માટે મનુષ્ય જીવન આપણે સુધારવાની જરૂર છે અને મનુષ્ય વિશે જ બધી ટકોર કરી. પેલું ભજનમાં કીધું છે કે આ ટોણું વાલીડા ફેર તને અને વાલીડો કઈ કીધું છે. અમારા મહાત્મા હમણાં કે હું એક જ ટોણું કરું છું કીધું, બે નહીં. અમે બે હમણાં અંદર બેઠા હતા કે હું એક જ ટોણું જમું છું કીધું. ટોણો તો બે કીધો, એક અવસરનું ટોણું ને એક જમવાનું ટોણું. એટલે પેલું એ નભાવો છો કે પછી જમવાનું એકલું. એટલે વિશેષ ખૂબ જાણવા જેવું આ ટોણું મળ્યું છે. મનુષ્યનું ટોણું વારે વારે નહીં મળે સાહેબ. આવું ઉત્તમ ટોણું મળ્યું હોય તો આવા સદગુરુ સંતોના સંગમાં જઈને અને સાહેબ આ જીવન સફળ કરવાનું. આ ટોણું એવું રણકાર મારે કે જીવનભર સાહેબ આપણો ગુરુનો મળેલો પ્રકાશ કોઈ દાડો જોખો ના થાય અને ગુરુની વાત ઉપર કોઈ દાડો કલંક ના લાગે એવું નિષ્ઠાપૂર્વક સાહેબ જીવન જીવવું તો બરાબર છે. નકર તો પછી કોઈ ફેર પાડ્યો નથી આ જીવનમાં આવી. એટલા માટે જીવવાની કળા જાણવી હોય તો સદગુરુ સંતોના શરણમાં આવ્યા સિવાય આ કળા જડાવી નથી. આ મનુષ્ય જીવન વારે વારે નહીં મળે. અને વિશેષ તો આ મનુષ્ય જીવનમાં ખાલી એક ભક્તિ જાણવાની નથી, બધું જાણવાનું છે. પોતાના જીવનની અંદર સદગુરુ મળ્યા પછી બધો પૂરો વિવેક આપણામાં આપવો જોઈએ. નવા વિવેક વગરનું જ્ઞાન શા કામનું? એ જ્ઞાન નકામું. હું તો મારી માતાઓને પણ ખૂબ કહેશું. માતાઓને તો ભૂલ ઓછી હોય છે પણ ભાઈઓ ઘણા પાવરમાં હોય છે. માતાઓ કંઈક વસ્તુ હાલવા આવું તો વિવેક તરીકે હાલે છે કે લ્યો, એટલે પેલા થોડા પાવરવાળા હોય મુસાળા કરે કે લાય. માતાઓ કે લ્યો એટલે કે લાય, લ્યો લાય. હમણાં જ મારે થોડી ટકોર કરી હતી, ડાયરોમને પણ અસર નથી થઈ. અમે અહીંયા બેઠા હતા અને પેલું લઈને આવ્યા ધડાક બોર ને એવું બધું. એટલે ભગીબેન કે લે આ તો ભગીબેન ધોઈને સાફ કરી મીઠું બીઠું નોખીને આવ્યો. વળી ફેર એવો ટકોરથી એટલે મેં થોડો ઈશારો તો કર્યો પણ એમને કોઈ સમજણું નહીં. સાહેબ સદગુરુની જે દિશા બતાવેલી છે ને એમાં વિવેક ખૂબ જોશે. તમે આ ભગવાન ચો દેખાડ્યા છે તમને? સદગુરુએ ક્યાં બતાવ્યા છે? પોતાની ધર્મપત્નીમાં ભગવાન નહીં દેખાતા? એને શું બૈરું માનસ તમે? અને બૈરું માનસ તો આવું ત્યાં શું ગુરુકમ નથી સાહેબ? તો સુધી ગુરુકમ સાથ નહીં. ભલે ગમે આરતી ઉતારતા હોય ને ગુરુની, ગુરુકમ થી હોય તો એનો વિવેક આવી જવો જોઈએ. જેમ છે તેમ પોતાનામાં નિષ્ઠાપૂર્વક વિવેક આવી જવો જોઈએ. વર્તમાનની હાલ વાત કરી તો કેવું વર્તમાન હોવું જોઈએ આપણું. તું તારી વર્તમાન ના હોવું જોઈએ. સદગુરુ આપણા બેઠા હોય ને આવું વર્તમાન કરીએ આપણે તો ગુરુને સાહેબ એ ના શોભા. એટલે આ ધ્યાન ખૂબ રાખવાનું બધો માટે છે, એવું નથી. હા, અને એમાં એવું ના રાખતા કે તમારું પદ નીચું નહીં થઈ જાય, ઊંચું થશે. તમે લાવો કરીને બોલાવશો ને તો તમારું પદ ઊંચું થશે. તમારું માન્ય વધશે અને એને વિવેક કહેવાય. તો વિવેકથી વર્તમાન કરવું અને એ દેવી શક્તિ છે તમારી. તમે બીજી બધી માન્યતાઓ કાઢી નાખજો. જગતની જે રહેણી કહેણી છે એને છોડજો અને ગુરુની રહેણી કહેણીમાં જીવશો ને તો એ દેવી શક્તિ છે. અને એ રીતનું વર્તમાન કરજો. બૈરું મોનીને એના હાથી વર્તમાન ના કરતા.
એ સાથીદાર કોણ છે સાહેબ? તમારા ઘરનું જે કંઈક છે તમે આગા પાછા હોય તો કોણ સાચવે છે? તમારા જેટલો ને જેટલો સાથ. પછી મારી માતા હોય પાછી તમે બહુ મહાકાળી ના થઈ જાઓ. તમે ખૂબ વિવેકમાં રહેજો અને એમને પણ રાખજો. તો હા સાહેબ, એટલે ખૂબ જરૂર છે મારા વાલા. આ જીવનને ખૂબ સુંદર બનાવવાનું છે અને સુંદર બનાવવા માટે આપણા આવા સદગુરુ સંતો ના મળે તો સુધી બનશે નહીં. રામ નામની ઔષધિ ખરી ખંખ સે ખાય, અંગ પીડ્યા વાપે નહીં ને મહારોગ મટી જાય. આવા મહારોગ બધો લાગુ પડેલો છે. બોલો કેટલો જોણો છો આમાં? આ મહારોગ બધો લાગુ પડેલો છે. કયો રોગ છે આમાં? કોઈ બાકી નહીં હો. આમાં તો નહીં પણ આખા વિશ્વમાં જે પ્રગટ થયા બધાના મહારોગ લાગુ પડેલો છે. આ મહારોગ મટાડવો હોય, તનનો રોગ થયો હોય તો ડિગ્રી મેળવેલો ડોક્ટર, અક્ષર જ્ઞાન વાળો, તો એના પાહન જાવ તો તમારા તનનો રોગ પકડીને દવા કરીને મટાડે. અને ધનનો રોગ થયો હોય તો મહેનત કરવી પડે. બાધાઓ રાખ્યા, થાળીઓ કર્યા કે શ્રીફળ વધેરવાથી ધન વધે નહીં, કે તનનો રોગ મટે નહીં. તનનો રોગ મટાડવા માટે એ ડોક્ટર જોડે જવું પડે. અને જ્યારે મનનો રોગ થયો હોય તો મનનો રોગ મટાડવા માટે આ મારા સદગુરુ ડોક્ટર જોડે આવવું પડે. તો એ મનનો રોગ મટે ન કે કોઈ દાડો મટે નહીં. રોજ તમે હવન કરો ને હોમ કરો ને બધુંય કરો તો એ કોઈ દાડો એ રોગ મટે એવો નથી. ને એ જન્મ મરણનો રોગ છે. પાછો જન્મ મરણનો રોગ મહાભારી. આ રોગ મટે સદગુરુ શરણ જ્યાં સિવાય કોઈ દાડો મટે નહીં. એટલા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે બધા એકાંત બેસીને જે સત્સંગ સાંભળ્યો હવે આપણે બાપુને સાંભળવાના છે. આટલા મારી વાણીને વિરામ આલું. બોલો સદગુરુ મહારાજ.